પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હરિગુરુ વૈષ્ણવની કૃપાથી આપણે શ્રી મધુરાષ્ટકમ રસપાનની અલૌકિક અનુભૂતિ કરવા જઈ રહ્યા છીએ. કરે કરાવે શ્રીનાથજી 9 દિવસીય પારાયણના રૂપમાં આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. તો ચાલો સૌપ્રથમ મધુરાષ્ટકનું ગાન કરી અને પછી સત્સંગમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણોર્મધુરો રેણોર્મધુરઃ પાણિર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મોક્તમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી મધુરાષ્ટકમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, ચાલો હવે પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્લોક 1.
અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ એટલે કે પ્રભુના અધર મધુર છે. રસલીલામાં અધરનો પ્રાધાન્ય વિશેષ છે. ભાવને વ્યક્ત કરવાનો મુખ્ય અંગ અધર છે. માતાને પણ પોતાના બાળક પર અતિ સ્નેહ ઉભરાય છે ને ત્યારે તે ચુંબનોથી જ વ્યક્ત કરે છે. તે જ અભિવ્યક્તિ દરેક સંબંધોમાં થાય. ભીતરની હૃદયની લાગણીઓ દેહ પર વ્યક્ત થાય જ, જેમ કે ઘૃણા, ગુસ્સો, પ્રેમ, સુખ દુઃખ વગેરે ભાવો મુખથી, નેત્રોથી, અશ્રુથી, હાસ્યથી વ્યક્ત થાય છે. તેવી રીતે કોમળ લાગણી, સબર ભાવ હંમેશા અધરથી, સહજતાથી વ્યક્ત થાય છે. માટે શ્રી વલ્લભાચાર્યજીએ સન્મુખ સાક્ષાત શ્રી ગોકુલચંદ્રમાજીના માધુર્ય રસભર્યા સ્વરૂપના જે દર્શન કર્યા ત્યારે સૌપ્રથમ આપની દ્રષ્ટિ પ્રભુના મધુર અધર પર જ ગઈ છે. પ્રભુના અધરોનું વર્ણન હંમેશા લાલ બિંબાફળ જેવા સુંદર રસમય સ્વરૂપનું થાય છે. પરંતુ અહીં પ્રેમનો, મધુરતાનો દાન દેવાવાળા અધર તે મધુર કહી રહ્યા છે. તે અધરોથી માતા યશોદાજીને વાત્સલ્ય ભાવનું ઘણું પોષણ આપ્યું. યશોદાજીના સ્તનપાન કરતા ત્યારે યશોદાજી પુત્રના મધુર અધરોના દર્શન કરી તૃપ્ત થતા. બાળકને જોઈને પોતાના જન્મોજન્મના વાત્સલ્ય ભાવનો આનંદ લેતા. શ્રી સુખદેવજી કહે છે કે તે અધરોથી તે વિશ્વભર બ્રહ્મે ક્ષુધિત થઈ શ્રી યશોદાજીના વાત્સલ્ય ભાવને પૂર્ણ રીતે પોષ્યો. ઇતિ પ્રણય બદ્ધાભીર ગોપીભિઃ કૃતરક્ષણમ પાયયિત્વા સ્તનમ માતા સન્વયે સન્યવેશ યદાત્મજમ. એટલે ગોપીજનોના શુદ્ધ પ્રેમથી વશ થઈને તેના પર પ્રેમ વરસાવતા પ્રભુએ પણ તેઓને પોતાના મધુર અધરથી અધરામૃતનું અનેક વેળા દાન કર્યું. તેથી ગોપીજનો તેના અનુભવથી પ્રભુને કહે છે, હે પ્રિયતમ, આપના આ મધુર અધરો અને તેની સુધા દુનિયાની સંપૂર્ણ સુધાને પણ લજવી રહી છે. અને તેથી જ તે સુધાના પાન માટે ફરી તેઓ લાલાયિત રહીને પ્રભુ પાસે યાચના કરે છે. હે વીર શિરોમણી, આપનું અધરામૃત અમારી આપને મળવાની આકાંક્ષાને વધારનારું છે. તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે. આ અધરામૃતનું અમને પાન કરાવો. એટલે જ કહે છે ને, સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ નસ્તે અધરામૃતમ. આ ભાગવતજીમાં વર્ણન આવે છે. વળી ગોપીજનો ક્યારેક કહે છે કે હે દાનવીર, દિવ્ય અમૃતથી પણ મધુર તે અધરામૃતનો અમને પાન કરાવો. અમને રસતરબોળ કરીને જીવન દાન આપો. મધુરયા ગિરા પ્યાયયસ્વ નઃ. પ્રભુનો આ અધરામૃત પ્રિયજનો પર છલકાતું પ્રેમરૂપી અમૃત છે. તે એટલો અલૌકિક છે કે તેનો પ્રસાદ નંદ યશોદાજીએ પણ પ્રાપ્ત કર્યો છે. પ્રભુ દુગ્ધપાન કરે, માખણ મિશ્રી જેવા રસમય પદાર્થો આરોગે ત્યારે તેના અધરામૃતનો રસ ટપકે. ત્યારે તેઓ બાળકને વારંવાર ચુંબન કરે ત્યારે તે દિવ્ય સુધાનો પ્રસાદ પ્રાપ્ત કરીને કૃતાર્થ થતા. બાલકૃષ્ણ પલનામાં પોઢ્યા હોય ત્યારે બાલ ચેષ્ટાઓથી અસ્પષ્ટ વાણી બોલે ત્યારે તેના અધરોની ચેષ્ટાઓથી યશોદાજી અને તેમના સખીઓ મુક્ત થઈ જતા. વન, ભોજન વગેરેમાં બાલ મિત્રો સાથે
છાકા રોકતા તે મિત્રોને પણ પ્રભુએ પોતાના અધરામૃતથી કૃતાર્થ કર્યા. પોતાના સ્વહસ્તેથી વનના વાનર જેવા પશુ અને પક્ષીઓને પણ અધરામૃતનો પ્રસાદ પ્રાપ્ત કરાવ્યો. આમ સર્વને પોતાની અધર સુધા વહેંચી સૌને રસમય બનાવી દેનાર તે પ્રભુના અધર મધુર છે. એટલે કહ્યું અધરમ મધુરમ. પ્રભુનું અધરામૃત મધુર છે. વાલા વૈષ્ણવો, આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ ને, એ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. એટલે જ કહે છે ને, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. હવે કહે છે વદનમ મધુરમ. પ્રભુનું શ્રીઅંગ મધુર છે, પ્રભુનું મુખ મધુર છે. નિર્ગુણ બ્રહ્મે નિજ ભક્તો માટે ગુણ સ્વીકારીને સગુણ સાકાર સ્વરૂપ સ્વીકાર્યું. તે મધુર મુખ કમલ અને સંપૂર્ણ વદન દેહ થકી તે નિજજનોની ચિત્તવૃત્તિ આકર્ષી પોતાનામાં જ સ્થિર કરવા માટે દરેકના ભાવ પ્રમાણે, તેની પ્રકૃતિ પ્રમાણે તેવા વદનના દર્શન આપીને તેઓના મનોરથો પૂર્ણ કર્યા. મધુર ભાવનું દાન કરવા પ્રભુએ કોટી કંદર્પ લાવણ્યમય સ્વરૂપ એટલે કે પુરુષોમાં સૌથી સુંદર કામદેવ તેવા કરોડો કામદેવનું લાવણ્ય એકઠું થાય તેનાથી પણ સુંદર મનમોહન વિશ્વમોહન સ્વરૂપ ધારણ કર્યું. અને વળી તે સુંદરતા સાથે નિજ ભક્તોને આકર્ષણ કરાવવા વાળું લાવણ્ય માધુર્ય પ્રકટ કર્યું. જે વદન થકી તેઓ પર રોમ રોમથી રસ વર્ષાવતું તે વદન મધુર છે. વાત્સલ્ય ભાવવાળા માતાઓને અને તેના પરિકરને પ્રભુ એવા અબોધ ભાવથી દર્શન દેતા તેનું વર્ણન શ્રી સુખદેવજી કરે છે. માતાઓ પ્રભુના મુગ્ધ ભાવ જોઈને એવા સ્નેહમય થઈ જતા કે તેના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી. માતા ગોદમાં લેતા અથવા પલનામાં પોઢાડતા પોતાના શિશુના વદન કમળને પ્રેમથી જોતા ત્યારે પ્રભુ પણ નિર્દોષ શિશુવત ચેષ્ટાઓ કરી માતાને આનંદ આવતા. હસ્ત અને ચરણ હલાવતા, ઊંડા શ્વાસ લેતા અસ્પષ્ટ શબ્દો બોલતા માતાઓને અને તેમની સખીઓને આનંદ આપતા. પ્રભુ પણ તેઓના લાલન પાલનનો રસ લેતા. તેથી જ બગાસું ખાતા અને માટી બતાવતા મુખ ખોલ્યું ત્યારે તેમના વદનમાં માતાને વિશ્વના બ્રહ્માંડના દર્શન કરાવ્યા. પરંતુ પછી તરત જ પોતાની માયાથી યશોદાજીને તે સર્વે વિસ્મરણ પણ કરાવી દીધું. જાણે પોતે પણ તેઓના લાલન પાલનથી પ્રેમથી વંચિત થવા નહોતા ઈચ્છતા. આ પ્રમાણે પ્રભુ સૌના ભાવ પ્રમાણે અલગ અલગ વદનના દર્શન આપતા. પ્રભુએ બ્રાહ્મણ પત્નીઓ પાસે ગ્વાલ બાલોને મોકલી ભોજન મંગાવ્યું. તે બ્રાહ્મણ પત્નીઓને પણ પ્રભુને મળવાની તેમના દર્શનની અતિ આતુરતા હતી જ. તેથી શ્રી સુખદેવજી કહે છે કે જેમ નદી સમુદ્ર તરફ જાય છે ને તેને કોઈ રોકી ન શકે, તેમ તેઓ ભાઈ બંધુ પતિ પુત્ર બધાના રોકવા છતાં પણ શ્રી કૃષ્ણ પાસે ભોજન લઈને પહોંચી ગયા. ત્યારે તેઓના ભાવ પ્રમાણે તેઓને પ્રભુએ પોતાના વદન કમલના દર્શન આપ્યા. શ્યામ વદન, સોનેરી પીતાંબર, કંઠમાં વનમાળા, મસ્તક પર મોર પીંછના મુકુટ, અંગ અંગમાં રંગીન ધાતુઓના ચિત્રામણ, વદન પર નવી કૂંપળોના ગુચ્છ લગાવેલા, એક હસ્તમાં કમળનું ફૂલ નચાવતા અને એક હસ્તમાં પ્યારા સખાઓના ખભા ઉપર, કાનોમાં કમળના કુંડળ, વાકડિયા વાળ, ઝૂલતી લટો અને મુખ કમળ મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત. ચતુર્વિધમ કર્ણોત્પલલાપ લકપોલ મુખાબ્જહાસમ. ભાગવતજીમાં આ વર્ણન છે. આવા સૌંદર્ય માધુરીના દર્શનથી બ્રાહ્મણ પત્નીઓ પણ તેમના પ્રેમના રંગમાં ડૂબી ગઈ. તેમના પ્રભુ મિલનના તાપ, હૃદયની બળતરા ત્યાં શાંત થઈ ગઈ.
જેવી રીતે તેમની સુષુપ્ત અવસ્થા થઈ અને જાણે સમાધિ અવસ્થામાં પ્રભુના આલિંગન વગેરેનું સુખ પ્રાપ્ત કરી તેમના બધા જ મનોરથ પૂર્ણ થયા. માધુર્ય ભાવવાળા ગોપીજનો તો અનેક મનોરથો સાથે હજારો વર્ષોથી પ્રભુના મિલન માટે આતુર હતા. તે ઋષિરૂપા, શ્રુતિરૂપા જેવા અનેક ગોપીજનો સાથે તેઓના ભાવ પ્રમાણેના અલગ અલગ લીલાઓ વખતે અલગ અલગ વદન માધુર્યના તેઓને દર્શન આપ્યા. ગોપીજનો આખો દિવસ પ્રભુના વન વિરહથી વ્યાકુળ સાંજના પ્રભુના દર્શન માટે ઘરના આંગણામાં, અટારીઓમાં, ગોકુળની ગલીઓમાં ઊભા રહેતા. ત્યારે પ્રભુ કેવા વદન કમળના દર્શન આપતા તેનું વર્ણન કરતા ગોપીઓ કહે છે કે આપ જ્યારે વનમાંથી પધારો છો ત્યારે કાળા વાંકડિયા કેશથી છવાયેલા સુંદર મુખકમલ, તેના ઉપર ઉડેલ પુષ્કળ ગોરજ, એવા સુંદરતમ મુખકમલ, તમારી મોહક ચાલ અને વિલાસભરી ચિતવનને જોઈને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષાઓ અને પ્રેમ ઉત્પન્ન કરો છો. તે સમયે અમે એટલા મોહિત થઈ જઈએ છીએ કે હલી ડોલી પણ નથી શકતા, જાણે કે જળ વૃક્ષ જ હોય. અમને તો એ વાતની પણ ખબર નથી પડતી કે અમારા કેશનો અંબોળો છૂટી ગયો છે કે શરીર પરનું વસ્ત્ર. આમ આખા દિવસનો તાપ મિટાવવા પ્રભુ આવા દર્શન દેતા. વ્રજતી તેન વસનમ વા. ગોપીઓના મધ્યથી પ્રભુ અંતર્ધ્યાન થયા પછી પાછા પ્રગટ થયા અને હવે મહારાસનું દાન દેવાનું હતું. તેથી તેવા રસમય વદનના દર્શન આપે છે. સુંદર મુખકમલ, મંદ હાસ્યથી પ્રફુલ્લિત, કંઠમાં વનમાળા, પીતાંબર ધારણ કરેલું અને કરોડો કામદેવના મનને પણ મોહ ઉપજાવનારું સ્વરૂપ પ્રકટ કરી જાણે ગોપીઓને જીવનદાન આપ્યું. ત્યારે દરેક ગોપીઓ સાથે અલગ અલગ પ્રેમ ચેષ્ટાઓ કરતા દરેકને સાંત્વના આપી. ત્યારે ગોપીઓને એવા રૂપમાધુરીના દર્શન થયા અને તેના મુખ કમળના મકરંદનું પાન કરવા લાગી. શ્રી સુખદેવજી એટલે જ તો કહે છે કે હે પરીક્ષિત, આમ તો ભગવાન અચ્યુત અને એકરસ છે, પરંતુ એમનું સૌંદર્ય માધુર્ય નિજ ભક્તો માટે નિરતિશય છે. પોતાના ગ્વાલ મિત્રોને વનના ખેલ દરમિયાન વાનર જેવા પશુઓના મુખની ચેષ્ટાઓથી મિત્રોને હસાવતા. ક્યારેક વનના વાઘ, સિંહ જેવા ભયાનક પ્રાણીઓના મુખ બનાવી તેવી ગર્જનાઓ કરી બાલ મિત્રોને ચોંકાવી દેતા. આ રીતે પ્રભુ પોતાના અદ્ભુત સૌંદર્ય માધુરીથી નિજજનોના ભાવ પોષણ માટે અલગ અલગ હાવભાવ, ચેષ્ટાઓ, કટાક્ષ, હાસ્ય, પ્રેમ, મુગ્ધભાવ વગેરે થકી તે માધુર્યથી વ્રજભક્તોના ભાવોને પોષ્યા છે. તે વદન મધુર છે. હવે કહે છે નયનમ મધુરમ. પ્રભુના નેત્ર મધુર છે. પ્રિય વૈષ્ણવો, નેત્રોથી કોઈ પણ ભાવ પ્રદર્શિત થઈ શકે. નેત્રો દ્વારા પ્રેમ, કરુણા, યાચના, સંકેત, ભય, મુગ્ધતા, આશ્ચર્ય, ચંચળતા, સ્વીકાર, સ્વાગત જેવા અનેક ભાવો પ્રગટ થાય છે. પ્રભુ તો ચતુર શિરોમણી, સર્વ કળામાં નિપુણ નટવર કહેવાય છે. નટની જેમ દરેક ચેષ્ટાઓમાં શ્રેષ્ઠ. નિજ ભક્તો સાથેની લીલાઓમાં આપના નેત્રોની મધુરતા પ્રગટ થાય છે. પ્રભુના નયનની સુંદરતા માટે કમળ, મીન, ખંજન જેવા અનેક રૂપકોના વર્ણન આવે છે. વળી તે સુંદર નયનોમાં પોતાના પ્રિયજનો માટેના હાવભાવ, પ્રેમની આરક્તતા, સ્નિગ્ધતા, સંકેત વગેરે મળે છે. ત્યારે તે ભાવો થકી પ્રેમી ભક્તોના પ્રેમને કટાક્ષ નેત્ર દ્વારા પ્રતિસાદ આપે છે. તેથી જ આપણા સેવા પ્રકારમાં સેવ્ય સ્વરૂપને કટાક્ષ નેત્ર અલંકાર આવે છે, જે નેત્ર પ્રેમી ભક્તો પ્રત્યેના અતિ ભાવાવેશના કારણે અર્ધમિલીન હોય છે. પ્રભુની બાળ લીલાઓ અને ગોપીજનોની લીલાઓમાં આ મધુર નયનોનું
રસમય વર્ણન જોવા મળે છે. ગોપીજનો પ્રભુના દર્શન કરવા નંદાલયમાં વિભિન્ન મિશે એટલે કે બહાને આવતા. ક્યારેક ઉરાહના લઈને પણ આવતા. પ્રભુના તોફાનો, માખણ ચોરી, મટકીઓ ફોડવી વગેરે ફરિયાદો લઈને માં યશોદાજી પાસે આવતા. ત્યારે માં ઠપકો ન આપે તેથી શ્રી કૃષ્ણ જાણે ડરી ગયા હોય તેવા ભાવ નેત્રોમાં લાવી એવા ભોળા બનીને ઊભા રહી જતા કે માં યશોદાજી ગુસ્સો ભૂલી જતા અને તેના હૃદયમાં પ્રભુ પ્રત્યે કરુણા અને સ્નેહ ઉભરાઈ આવતો. શ્રી સુખદેવજી આનું વર્ણન કરતા કહે છે, સૃષ્ટિના કાળ સ્વરૂપ બ્રહ્મ યશોદાજી પાસે નેત્રમાં ભય લાવીને ડરી ગયા હોય તેમ યશોદાજીને બાળલીલાનો આનંદ આપતા. જ્યારે દહીંની મટકી તોડતા ત્યારે અને યશોદામાં પ્રભુને પકડવા બાંધવા દોડ્યા ત્યારે અને માટી ખાધી ત્યારે ગ્વાલબાલ અને બલદેવજી રાવ લઈને માતા પાસે આવ્યા ત્યારે અનેક વખત નેત્રમાં ભય બતાવી જાણે તે માતાની શિક્ષાથી તેના વશમાં હોય ને તેવા ભાવ બતાવતા. જ્યારે ખાંડણિયા પર ચડીને માખણ લઈને વાનરોને ખવડાવી દીધું અને માતા તેમને પકડવા પાછળ દોડ્યા ત્યારે શ્રી સુખદેવજી કહે છે કે મોટા મોટા યોગીઓ જેને પકડવા તો ઠીક પણ મનમાં પણ જે ભગવાનનો પ્રવેશ નથી કરાવી શકતા પકડી તો ક્યાંથી શકે. તેને યશોદાજી પકડવા દોડ્યા. હાથ પકડીને માતા તેને ધમકાવવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણનો અત્યંત વિલક્ષણ સ્વરૂપ હતું. તે પૂર્ણાનંદ સ્વરૂપ માતા પાસે જાણે દુઃખથી રડી રહ્યા હતા. હાથેથી નેત્રો ચોડી રહ્યા હતા. તેથી તેના વદન કમળ ઉપર આંખોનું કાજળ ફેલાઈ રહ્યું હતું. પોતાના સુંદર બાળકને કોઈની નજર ના લાગે તેથી માતા રોજ નેત્રોમાં મોટું અંજન કરતા. તે મુખ પર ફેલાઈ ગયું. પોતાના બાળકનું આવું સ્વરૂપ જોઈને માતાના હૃદયમાં વાત્સલ્ય સ્નેહ ઉભરાઈ આવ્યો. સાંજે ગોપીજનો પ્રભુના દર્શનની આતુરતાથી માર્ગમાં બંને બાજુ ઊભા રહેતા. ત્યારે તેઓની સામે પ્રભુ પણ પ્રેમથી નયન મિલાવી ગોપીઓને આનંદમુગ્ધ કરતા. કારણ કે કૃષ્ણનું પોતા તરફ આવું મધુરતાથી અવલોકન જ તેઓ માટે ઉત્સવ આનંદ પ્રદાન કરતા અને તેમના પ્રેમનો સ્વીકાર કરતા. કમળ જેવા નેત્રથી કમળની શીતલતા અર્પતા. ગોપી ગીતમાં પ્રભુના વિરહમાં ગોપીજનો પ્રભુના નેત્રોને યાદ કરતા કહે છે, શરદ ઋતુના સ્વચ્છ જલમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળની વિશાળ પાંખડીઓ હોય છે. આવા કમળના ગર્ભની શોભાને પણ ઝાંખા પાડનારા આપના નયનો વડે તમે અમને ઘાયલ કરો છો. રાસના પ્રારંભમાં એક કુશળ નાયકની જેમ નાયિકાઓમાં રસભાવ ઉદ્દીપન માટે ચેષ્ટાઓ કરતા શ્રી કૃષ્ણનું વર્ણન આવે છે કે વિવિધ આલિંગન, કર સ્પર્શ, વિનોદ વગેરે ચેષ્ટાઓ કરતા જ્યારે નાયિકાઓમાં પણ ભાવ ઉદ્દીપન જોઈને પ્રભુએ કટાક્ષભરી દ્રષ્ટિથી ગોપીઓ સામે જોઈ ગોપીઓના દિવ્ય પ્રેમાનંદને વધારીને ભગવાન શ્રી કૃષ્ણ તેમને વિહાર દ્વારા આનંદિત કરવા લાગ્યા. પોતાના પ્રિય મિત્રો સાથે શાંત રસ, કરુણ રસ, હાસ્ય રસ, રૌદ્ર રસ વગેરે નવરસનો આનંદ લેતા પ્રભુએ તેવા નેત્રોના હાવભાવ સાથે ગ્વાલ મિત્રોને બધા રસનો આનંદ આપ્યો. સંપૂર્ણ રસના ભોગતા પ્રભુ તે સર્વે રસ કુશળતાથી નેત્રો દ્વારા જણાવીને નિજ ભક્તોને પણ આનંદ આપી રહ્યા છે. તે નયન મધુર છે. હવે કહે છે, હસિતમ મધુરમ. પ્રભુનું હાસ્ય મધુર છે. હૃદયના અનેક ભાવો હાસ્ય દ્વારા પ્રગટ થાય છે. આનંદ છલકાતું હાસ્ય, વિનોદભર્યું મુક્ત હાસ્ય, કટાક્ષમાં કે મર્મમાં હસવું, પ્રેમભર્યું હાસ્ય, મંદ મંદ મુસ્કાન વગેરે. પ્રભુ વ્રજમાં વ્રજ ભક્તોના મનોરથો પૂર્ણ કરવા પધાર્યા છે. ભિન્ન ભિન્ન લીલાઓમાં તેમના આ સુંદર આકર્ષક વદન ઉપર
લાલ અધર અને તે અધરના સુંદર મરોડ સાથે અલગ અલગ ભાવો દર્શાવતા નિજજનો પ્રત્યેનું પ્રેમ દશાનું હાસ્ય મધુર છે. ગ્વાલબાલ સાથે વનક્રીડામાં અનેક હાસ્ય પ્રસંગોનું વર્ણન આવે છે. ક્યારેક અનાયાસે પ્રભુનું ઐશ્વર્ય પ્રકટ થઈ જતું, ત્યારે ગ્વાલબાલોને તેનું વિસ્મરણ કરાવવા તેઓની સાથે હાસ્ય વિનોદવાળા ખેલ રમીને તેઓને ફરી સખાભાવમાં લાવી દેતા. જેમ કે મયુર નૃત્ય કરતા ત્યારે પોતાના વસ્ત્ર કાચની ઉપર લઈ નૃત્ય કરતા, મિત્રોને હસાવતા અને આપ પણ આનંદ લેતા. આ રીતે તેઓને પ્રભુ ઐશ્વર્ય વિસરાવી દેતા. પ્રભુના મુક્ત હાસ્યની ઉપમા માટે કહેવાય છે, મેઘશ્યામ મુખારવિંદ અને વીજળી જેવી ચમકતી દંતાવલી. મેઘ પર જાણે વીજળી ચમકી હોય તેવું પ્રભુનું મુક્ત હાસ્ય છે. જ્યારે પ્રભુએ ગોપીજનોના ચીર હરી લીધા, ગોપીજનોએ તે વસ્ત્રો પાછા આપવાની યાચના કરી, ત્યારે પ્રભુએ તેના માર્મિક હાસ્ય સાથે પ્રસન્નતાપૂર્વક તેઓને વસ્ત્રો કઈ રીતે લઈ જવા તેની આજ્ઞા કદમના વૃક્ષ પરથી જ કરી અને ફરી વિનોદપૂર્વક હાસ્ય કરીને ગોપીઓના ચિત્તને આકર્ષી લીધા. ગોપીજનો આ રીતે પ્રભુના વિલક્ષણ હાસ્યના પ્રકારથી તેમના ભાવ સમજી લેતા. રાસમાં હાસ્યના અલગ અલગ પ્રકારથી વર્ણન આવે છે કે કટાક્ષ હાસ્ય વગેરેથી ગોપીજનોના પ્રેમાનંદને વધાર્યો. તેમાં વર્ણન આવે છે કે રાસની રસલીલાઓમાં પ્રભુ અનેક હાવભાવ અને ક્રિયાઓ સાથે જ્યારે ખડખડાટ હસતા, ત્યારે તેમના દાંત મોગરાના પુષ્પ જેવી કાંતિવાળા જણાતા. ગોપીઓ પ્રભુને વનમાં શોધતા શોધતા પ્રભુના મધુર હાસ્યને યાદ કરીને કહે છે, શ્યામ સુંદરે પોતાના પ્રેમભર્યા હાસ્ય દ્રષ્ટિથી અમારા મન ચોરી લીધા છે. તે બલરામના નાના ભાઈ પોતાના મધુર હાસ્ય માત્રથી મોટી મોટી માનીની સ્ત્રીઓના મન હરી લે છે. યુગલ ગીતમાં ગોપીજનો પરસ્પર પ્રભુની સુંદરતા અને હાસ્યના દર્શન કરતા કહે છે, હે સખી, નંદકુમાર કેટલા સુંદર છે. જ્યારે તેઓ હસે છે ત્યારે તેમની હાસ્ય રેખાઓ તેમના કંઠના હારનું રૂપ ધારણ કરી લે છે અને શુભ મોતી જેવા ચળકવા લાગે છે. એક ગોપી કહે છે કે હે સખી, તેમના વક્ષસ્થળ પર લટકી રહેલા હારમાં તે હાસ્યના કિરણો ચળકવા લાગે છે. અહીં ગોપીજનોને દર્શન થાય છે કે પ્રભુના કંઠમાં પણ કેટલી સ્નિગ્ધતા છે, જેના ઉપર પ્રભુના શ્વેત ચમકતા દંતાવલીની આભા પ્રકટ થાય છે. તેથી જાણે પ્રભુએ સુંદર મોતીની માળા ધારણ કરી હોય ને એવા દર્શન થાય છે. અને વળી પ્રભુએ ધારણ કરેલા રત્નજડિત હારમાં તેમના હાસ્યના કિરણોની આભાથી તે હારના રત્નો જાણે વિશેષ ચમકવા લાગે છે. શ્રી સુખદેવજી કહે છે કે ગોપીઓની પ્રભુમાં સ્પૃહા વધારવા પ્રભુ પોતાની મધુર ચેષ્ટાઓ, મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ, વિશાળ વક્ષસ્થળ, ક્યારેક મધુર હાસ્ય સાથે આવા મધુર સ્વરૂપનો દર્શન કરાવી પ્રભુ ગોપીઓની કામના વધારી દે છે અને તેઓનું મન મુગ્ધ થઈ જાય છે. તેથી તેઓની સ્પૃહા અત્યંત વધી જાય છે. સુંદર હાસ્ય સાથે પોતાના પ્રિય ભક્તોની પ્રભુમાં કામના વધારનારા તે હાસ્ય મધુર છે. હવે આગળ વર્ણન કરતા કહે છે, હૃદયમ મધુરમ, પ્રભુનું હૃદય મધુર છે. પ્રિય વૈષ્ણવો, અહીં કહ્યું કે પ્રભુનું હૃદય મધુર છે. હૃદયની ભાવનાઓ જ વ્યક્તિ વચ્ચે સંબંધ બાંધવામાં કે ટકાવવામાં કારણરૂપ હોય છે. હૃદયના ભાવ પ્રમાણે જ વચન અને તે પ્રમાણે ક્રિયા. માટે હૃદયના ભાવ પર જ બધા સંબંધો આધાર રાખે છે. પ્રભુ તો કોમળ હૃદયવાળા જ છે, જેને દયાવાન કરુણાનિધાન જ કહેવાય છે. પરંતુ ભક્તને વશ ભગવાન જ્યારે કૃપાનિધાન થાય છે અને પોતાના નિસાધન જીવો પર અહેતુક કૃપા કરવા લીલાઓ કરે છે, ત્યારે પ્રભુનું હૃદય મધુર કહેવાય છે. એકવાર પ્રભુ માતાના પ્રેમનું પાન કરવા ક્ષુધિત થઈ
માતા પાસે આવ્યા. પ્રભુને જોઈને તેમના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગતી. તે સ્નેહનું પાન કરવા પ્રભુ વારંવાર ક્ષુધિત થતા. માતા તેમને સ્તનપાન કરાવવા લાગ્યા. તેવામાં ચૂલા ઉપર ઉભરાતા દૂધને બચાવવા પ્રભુને મૂકીને યશોદાજી દોડ્યા. તે પ્રભુથી સહન ન થયું અને ગુસ્સામાં પ્રભુએ માતાએ વલોવેલું દહીં, છાશના માટલાઓ ફોડી નાખ્યા. કારણ કે અરસપરસ વાત્સલ્ય ભાવના રસનું આદાન પ્રદાન થઈ રહ્યું હતું. તેમાં સાંસારિક મોહની વસ્તુથી થયેલ રસભંગ તો પ્રભુ તેમની આદત મુજબ સહન ન કરી શક્યા. આટલી તોડફોડ જોઈને શ્રી કૃષ્ણને પકડવા માતા તેમની પાછળ દોડે છે અને બાંધવાની કોશિશ કરે છે, પરંતુ તેમને બાંધવા લીધેલ અનેક દોરડા ટૂંકા જ પડે છે. પ્રભુ બંધાતા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારી માતાનું શરીર પસીનાથી લથપથ થઈ રહ્યું છે. અંબોડામાં ગૂંથેલી વેણીના ફૂલ પડી ગયા છે અને બહુ થાકી પણ ગયા છે. ત્યારે માતા તરફના પ્રેમને કારણે પ્રભુનું કોમલ હૃદય દ્રવી ગયું અને પ્રભુ સ્વયં પોતાની માતાના બંધનમાં આવ્યા. સ્વમાતુ સ્વબંધને. ભક્તો અને પ્રભુ વચ્ચે સંસારના વિઘ્નો પ્રભુને માન્ય નથી. માટે જ ભક્તિ માર્ગમાં અનન્ય આશ્રયનો અતિ આગ્રહ છે. પ્રભુ સિવાય બીજે ક્યાંય પણ તે જીવનું ચિત્ત જાય ત્યારે જીવ અને પ્રભુની રસલીલાના આનંદમાં મગ્ન ઉભય પક્ષે વિક્ષેપ થાય, રસાભાસ થાય. તેને પણ અન્યાશ્રય જ કહેવાયું છે. પરંતુ પોતાની માતા તરફના હૃદયના કોમલ ભાવને કારણે પ્રભુ બંધાવવા તૈયાર થયા. જેને વેદ સર્વતંત્ર સ્વતંત્ર કહે છે, તે માતાના પ્રેમને કારણે બંધાયા. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે. બ્રહ્મા, ઇન્દ્ર વગેરે સહિત આ સંપૂર્ણ જગત તેમના વશમાં છે. તેમ છતાં આ પ્રમાણે બધાયને તેમણે સંસારને એ વાત દેખાડી દીધી કે હું મારા પ્રેમી ભક્તોના વશમાં છું. એવમ સંદર્શિતા વશે. ગોપીજનો વ્રજમાં બેસીને પ્રભુની વનલીલાના દર્શન કરતા કરતા પ્રભુના કોમલ હૃદય વિશે યશોદાજીને કહે છે, હે નંદરાણી યશોદાજી, ખરેખર તમે બહુ પુણ્યશાળી છો. ભાગ્ય કી કહી ન જાય યશોદા તેરે, ભાગ્ય કી કહી ન જાય. તમે તો બહુ પુણ્યશાળી છો, તેથી તમને આવા પુત્ર મળ્યા છે. તમારો તે લાડલો લાલ બહુ જ પ્રેમી છે. એમનું હૃદય ચિત્ત કોમળ છે. તે તેના પ્રેમી સખાઓને જાત જાતની હસી મજાક દ્વારા સુખ આપે છે. પ્રભુ પોતાના દયાળુ હૃદય થકી દીનજનો પર પણ કૃપા વરસાવતા. અન્નકૂટ યજ્ઞ સમયે પણ પ્રભુએ ચાંડાલ, ક્ષુદ્રો તથા પશુઓ આદિને વિશેષ સ્થાન સન્માન આપ્યું છે. નંદાલયનો એક સુંદર પ્રસંગ છે. એક દિવસ ફળ વેચવા કોઈ નારી આવી. તે ફળ લ્યો બોલતી હતી. આ સાંભળતા જ સમસ્ત કર્મો અને ઉપાસનાઓનું ફળ આપવા વાળા ભગવાન અચ્યુત ફળ ખરીદવા માટે પોતાની નાનકડી અંજલિમાં અનાજ લઈને દોડી ગયા. તેમની અંજલિમાંથી અનાજ તો રસ્તામાં જ વેરાઈ ગયું, પરંતુ ફળ વેચવા વાળીએ તો પ્રભુના બંને હાથ ફળોથી ભરી દીધા અને આ બાજુ ભગવાને પણ તેની ફળની ટોપલી રત્નોથી ભરી દીધી. કારણ કે પ્રભુ તેની પાસે પહોંચ્યા ત્યારે તો તેમની અંજલિ ખાલી થઈ ગઈ હતી. છતાં પણ તે ફળ વેચવા વાળીએ નિસ્વાર્થપણાથી અને પ્રેમથી પ્રભુને અંજલિ ભરીને ફળ આપ્યા. તેથી પ્રભુનું હૃદય પણ આવા નિષ્કામ ભક્તો પર વરસવા વાળું છે. આવા દયાનિધાન પ્રભુનું હૃદય નિસાધન જીવો માટે પણ મધુર છે કે જે ફળ લ્યો કહેતી આવી તેને જ એનું મોટું ફળ આપ્યું કે આખા જન્મ માટેનું વૈભવનું દાન તો આપી દીધું, પરંતુ સાક્ષાત પ્રભુના દર્શન, લીલા અને પ્રેમનો પ્રસાદ પણ મળી ગયો. પ્રેમથી ધરેલ થોડા ફળના બદલામાં જ. જ્યારે પ્રભુ રાસના મધ્યમાં ગોપીજનોના માન મદ જેવા દોષોને કારણે અંતર્ધ્યાન થયા, પરંતુ ગોપીજનોના
તીવ્ર વિરહને કારણે ફરી તેઓની મધ્યમાં પ્રગટ થયા. તે પ્રગટ થવું પ્રભુના હૃદયની ગોપીજનો પ્રત્યેની કરુણા જ હતી. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સંકાદિક યોગીઓ અને શિવ વગેરે યોગેશ્વરના પણ ઈશ્વર છે. જ્યારે તેમણે ગોપીઓની વ્યથા અને વ્યાકુળતા ભરેલી વાણી સાંભળી ત્યારે તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. પોતે પોતાનામાં જ રમણ કરતા રહે છે, આત્મારામ છે. તેમને પોતાના સિવાય બહાર કોઈ વસ્તુની અપેક્ષા નથી, આપ્તકામ પણ છે. તેમ છતાં તેમણે હસીને તેમની સાથે ક્રીડા આરંભ કરી. ગોપીજનોને આવું સર્વોત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થયું. તે પ્રભુની વિશેષ કૃપા સભર હૃદયથી જ થયું છે. ક્યારેક ભક્તોના જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે કે પ્રભુના હૃદયની કોમલતા, દયાળુતા પર શંકા થાય, પરંતુ પાછળથી અનુભૂતિ થાય છે કે પ્રભુ કોઈ વિશેષ આયોજનપૂર્વક ઉત્તમ ફળ દેવા જ તેવા પ્રસંગો ઊભા કરે છે. જેમ વરદાન એટલે શ્રેષ્ઠ દાન, જે શબ્દ પ્રભુને જ લાગુ પડે. પ્રભુ બધી રીતે જીવનું હિત હંમેશ માટે કલ્યાણ થાય તેવા જ વરદાન આપે છે, જે મળ્યા પછી જીવનું ક્યારેય અલૌકિક અહિત ન થાય. જેમ લગ્ન કરવા ઉત્સુક નારદજીને મરકટનો મુખ આપી તેનું કલ્યાણ જ કર્યું. જ્યારે દેવતાઓ ક્યારેક એવા વરદાન અયોગ્ય પાત્રને આપી દે છે કે જેનાથી તે પાત્ર તો અહંકારી અને મૂઢ થઈને પોતાનું તો અહિત કરે જ છે અને સાથે સાથે સમાજમાં પણ અતિ અરાજકતા ફેલાય છે, અને તે બધું વ્યવસ્થિત કરવા પાછું પ્રભુએ જ આવવું પડે છે. ભક્તોના અને પ્રભુની વચમાં આવતા સાંસારિક અહંતા મમતા રૂપી સ્વજનો કે ક્યારેક ધન વૈભવ જેવી માયા જો અંતરાયરૂપ થતી હોય તો પ્રભુ તેને હટાવી દે છે. અને ત્યારે ક્યારેક પ્રભુ દયાળુ ના લાગે, પરંતુ તે નાશવંત સુખ હટાવીને પ્રભુ તે જીવને પોતાના કરીને મધુર લીલાના સુખ આપે છે. તે પ્રભુના હૃદયની કઠોરતા નહીં, પરંતુ મધુરતા જ કહેવાય. પ્રભુ અને ગોપીજનો વ્રજમાં પરસ્પર દિવ્ય રસ લીલાઓમાં ડૂબેલા હતા અને અચાનક પ્રભુનું મથુરા ગમન થયું. પ્રભુના અચાનક પધારવાથી ગોપીજનો વિચાર શૂન્ય અને દિગ્મૂઢ થઈ ગયા અને પ્રભુના વિરહ દુઃખમાં ડૂબી ગયા. ગોપીજનોની આ સ્થિતિ મથુરામાં બિરાજેલા પ્રભુના હૃદયને પીડા આપતી. પ્રભુએ ઉદ્ધવજીને સંદેશો લઈને વ્રજમાં મોકલ્યા. તેમાં પ્રભુનો આશય ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્તોને પ્રેમની અનુભૂતિ કરાવવાનો જ હતો. પરંતુ તેની સાથે સાથે ગોપીજનો કે જે દિગ્મૂઢ થઈને પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયા હતા કે મહારાસમાં પ્રભુએ પોતાના લીલા સહિતનું સ્વરૂપ તેઓના હૃદયમાં સ્થાપિત કરી દીધું હતું. પ્રભુ તેઓના હૃદયમાં લીલા સહિત બિરાજતા જ હતા. તે ફલ અનુભૂતિનું વિસ્મરણ થવાથી જ ઉદ્ધવજી પ્રતિ ગોપીજનો શરૂઆતમાં પ્રભુના હૃદયને કઠોર, કપટી, દરેક જન્મમાં દગો દેવાવાળા વગેરે કહે છે. પરંતુ ઉદ્ધવજી સાથે 6 મહિના સુધી વ્રજની કુંજ નિકુંજોના લીલા સ્થળીઓના દર્શન, તે લીલાઓનું અવગાહન વગેરે ઉદ્ધવજી સાથે ચર્ચા થકી અને તે મહારાસ વગેરેના સ્મરણથી પોતાને આપ્ત થયેલ મૂળ ફળનું જ્ઞાન થઈ ગયું. શ્રીનાથજી પછી તો ઉદ્ધવજીને પણ પ્રમાણ આપી દીધું કે પ્રભુ અમને છોડીને ક્યાંય ગયા જ નથી, લીલા સહિત અમારા હૃદયમાં જ બિરાજે છે. ત્યાં શ્રી સુખદેવજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળીને ગોપીઓની વિરહ વ્યથા શાંત થઈ ગઈ હતી. તેઓ ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી કૃષ્ણને પોતાના આત્મરૂપે પણ સર્વ વિદ્યમાન છે તેવું સમજી ગયા હતા. એટલે વાલા વૈષ્ણવો, પહેલા ઠાકોરજીની સેવા બની શકતી હોય અને પછી સેવા ન થઈ શકતી હોય એવી કોઈ પરિસ્થિતિ આવે તો એટલું યાદ રાખજો કે પ્રભુ છોડીને ક્યાંય ગયા નથી, પરંતુ પ્રભુ લીલા પરિકર સહિત હૃદયમાં બિરાજી રહ્યા છે. એટલે જ આ સત્સંગ આપણે કરીએ છીએ કે જે વાણી, વર્તન, વ્યવહાર અને વિચારને શુદ્ધ અને પવિત્ર બનાવે અને આપણે જે ભૂલી ગયા છીએ તેનું સ્મરણ કરાવે. અહીં એટલે જ ઉદ્ધવજીને ઠાકોરજીએ મોકલ્યા છે કે ગોપીજનો જે ભૂલી ગયા છે એ બધું એમને સ્મરણ થાય. આ રીતે પ્રભુની નિજ ભક્તો સાથે સર્વ કંઈ લીલા તેના હૃદયની મધુરતા જ છે. એટલે કહ્યું,
હૃદયમ મધુરમ. હવે કહે છે ગમનમ મધુરમ. પ્રભુનું ગમન કરવું મધુર છે. ગમન કરવું એટલે પ્રભુનું પધારવું, આવવું, જવું વગેરે મધુર છે. પ્રભુ ગોકુળમાં નિજ ભક્તોને રસદાન લેવા જ પધાર્યા હતા. તેથી સૌપ્રથમ તો પ્રભુનું ગોલોકધામથી ગોકુળ ગમન જ મધુર કહેવાય. શ્રી કૃષ્ણનું નંદાલયમાંથી ગોકુળની ગલીઓમાં ગમન કરવું, ગોપીઓના ઘરમાં પધારવું, ગ્વાલ બાલો સાથે ગૌચારણમાં પધારવું, ગાયો સાથે વનવનમાં પધારવું કે ગોપીજનો સાથે યમુના કિનારે વિહાર કરવા ગમન કરવું, આ સર્વે કંઈ પ્રભુનું ગમન મધુર છે. કારણ કે આ ગમન થકી પ્રભુએ અનેક જીવોને દિવ્ય સુખ આપ્યું છે. પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારતા ત્યારે એટલી સુંદરતા પ્રગટ કરતા કે બધા જ ગોપીજનો તેમના દર્શનથી મોહિત થઈ જતા. ગાયોને પગે બાંધવાના નોંજણા એટલે કે ગાયને ધોતી વખતનું દોરડું ને મસ્તક પર લપેટીને અને ખભા પર ગાયોને પકડવાની રાશ મૂકીને કમરમાં છડી, હસ્તમાં વેણું અને કટાક્ષ નેત્રથી ગોપીજનોના નયનોને આનંદ આપતા વનમાં ગમન કરતા. વનમાં વનની કુંજરીઓ, પુલિંદીઓ, વનના અનેક પશુ પક્ષીઓને પોતાના દર્શનથી અને વેણુની અધર સુધાથી તૃપ્ત કરતા. ગ્વાલ બાલોના યમુના જલ ભરવા છાક લઈને આવતા ગોપીજનોના આ રીતે સૌના મનોરથો પ્રભુના વનગમનથી પૂરા થતા. પોતાના પ્રિય ગ્વાલ મિત્રોને તો સખ્ય ભાવના રસથી પ્લાવિત કરી દેતા. વનમાંથી વ્રજમાં પ્રભુનું પુનર્ગમન અતિ મધુર છે. શ્રી રસરાજ શ્યામ સુંદરના વાંકડિયા વાળમાં ગાયોના ચરણથી ઉડેલી રજ ભરાયેલી હતી. મસ્તક પર મોરપીંછનો મુકુટ અને કેશમાં તાજા સુંદર સુગંધિત પુષ્પો ધર્યા હતા. આવા સૌંદર્યથી સૌના હૃદયને સ્પર્શતા શ્રી કૃષ્ણના મુખારવિંદના મંદ હાસ્ય અને હૃદયનું આકર્ષણ કરતા ત્રાસા અવલોકન સાથે તેઓ મધુર વાંસળી વગાડતા હતા અને ગોપકુમારો તેમની લલિત કીર્તિનું ગાન કરી રહ્યા હતા. બંસીનાદ સાંભળીને ગોપીઓના ટોળા એકી સાથે વ્રજની બહાર નીકળી આવ્યા. તેમની આંખો ક્યારની શ્રી કૃષ્ણના દર્શન માટે તરસી રહી હતી. ગોપીઓએ પોતાના નેત્રરૂપી ભ્રમરોથી ભગવાનના મુખારવિંદના મકરંદ રસનું પાન કરીને આખા દિવસના અગ્નિને શાંત કર્યો અને ભગવાને પણ તેમના લજ્જાપૂર્ણ હાસ્ય તથા વિનયયુક્ત પ્રેમભરી દ્રષ્ટિનો સ્વીકાર કરીને વ્રજમાં પ્રવેશ કર્યો. ત્યાં યશોદા મૈયા અને રોહિણીજીનું હૃદય વાત્સલ્ય સ્નેહથી ઉભરાઈ રહ્યું હતું. આ રીતે પ્રભુનું વ્રજગમન સૌ વિરહી પ્રિયજનો માટે અતિ મધુર છે. પ્રભુએ વૃંદાવનમાં વિહાર કરીને સૌને સુખ આપવાનો વિચાર કર્યો. ગોકુળમાં અસુરોના ઉપદ્રવોને બહાને નંદ ઉપનંદ વગેરે ગોકુળવાસીઓને વૃંદાવન ગમન કરવાની પ્રેરણા કરી. વૃંદાવનના રમણીય સુંદર વનો, શ્રી યમુનાજીના સુંદર કોમળ રજવાડા પુલિન, હરિયાળા ઘાસના મેદાનો અને નિજ વિહાર માટેના કુંજ નિકુંજ, આ સર્વે સૌને સુખદાયક સ્થળ એવા વૃંદાવનમાં પ્રભુએ ગોકુળવાસીઓ સાથે ગમન કર્યું તેનું વર્ણન કરે છે. યશોદાજી અને રોહિણીજી ખૂબ સજી ધજીને પોતપોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બલરામની સાથે એક ગાડામાં બેઠા. તેમને પોતાના બંને બાળકોની કાલી વાણી સાંભળીને તૃપ્તિ થતી ન હતી અને વધારે ને વધારે સાંભળવા તેઓ ઉત્સુક થતા હતા. ત્યારબાદ વૃંદાવનથી બરસાના પાસે નંદગાંવ વસાવવાની પ્રભુએ સૌને પ્રેરણા કરી. ત્યાં ગમન કર્યું. ત્યારે તો અતિ દિવ્ય અને મધુર લીલાઓની રસવૃષ્ટિ જ કરી. આમ પ્રભુના પ્રત્યેક ગમનથી શ્રી કૃષ્ણએ અનેક જીવોને રસદાન કર્યું. શ્રી કૃષ્ણનું ક્યાંય પણ પધારવું મંગલ જ હોય, પરંતુ ભક્તોના હૃદયને, નેત્રને, તેના તાપને શાંત કરવા, વિશેષ કૃપા વરસાવવા પધારે તે ગમન મધુર છે. આગળ કહે છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. આવા ભક્ત મનોરથ પૂરક પ્રભુ જે મધુરતાના અધિપતિ છે, તેનું સર્વ કાંઈ મધુર છે.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ મધુરાષ્ટકના પ્રથમ શ્લોકમાં વાર્તા સંગતિમાં અધરમ મધુરમ વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 11મી ગોપાલદાસ રૂપપુરાના, જેમને શ્રી ગુસાઈજી દ્વારા અધરામૃત ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું અને ગુસાઈજીએ સ્વયં એના હૃદયમાં બિરાજીને આ વલ્લભાખ્યાન પ્રકટ કર્યા હતા. બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 33મી ગોવિંદદાસ ખવાસ, એમને પણ શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું અને એમણે શ્રી સર્વોત્તમ સ્તોત્રની સંગતિના પદો રચ્યા છે, એટલે 108 નામની સંગતિના 108 પદો રચ્યા છે. એવી જ રીતે 252 વૈષ્ણવ વાર્તા 137મી ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના, એમને પણ અધરામૃત પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈની વાર્તા, તેમાં પણ આ અધરામૃતનો પ્રકાર આવે છે અને એ અધરામૃતના પ્રભાવે કિશોરીબાઈને રાસલીલાના દર્શન થયા હતા અને એમાં સ્વયં પોતે છે એવા પણ એને દર્શન થયા હતા. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 223મી એક શેઠની દીકરી જેણે મદન મોહનજી કર્યા, એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. એ વાર્તા આપણે બધા જાણીએ છીએ કે એક વૈરાગી આ શેઠની દીકરીને ત્યાં આવે છે. આપણે કહીએ છીએ કે જે ક્યારેય પણ ક્યાંય બારે નથી ગયા, એમને સીધા મદન મોહનજી સ્વરૂપના દર્શન કર્યા છે અને પૂછ્યું હતું ગુસાઈજીને કે શું ઠાકોરજી આવા હોય, તો કહે છે કે હા. એટલે એમના ભાવને અનુરૂપ બાલકૃષ્ણજીએ મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લીધું, એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 250મી ચતુર્બુદ્ધદાસજી, જેમને ચરવિત તાંબુલ પ્રાપ્ત થયેલું છે, એટલે કે અધરામૃત પ્રાપ્ત થયેલું છે. અને 84 વૈષ્ણવની વાર્તામાં કુંભનદાસજીને પણ ચરવિત તાંબુલ એટલે કે અધરામૃત પ્રાપ્ત થયેલું છે. અને ગુસાઈજી કલ્યાણરાયજી, એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયેલું છે. આ કલ્યાણરાયજી અને ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું, તેના પ્રભાવે શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય છે. ત્યારબાદ છે વદનમ મધુરમ, એટલે શ્રીનાથજીના વદનનું માધુર્ય અદ્ભુત છે અને તેમની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 43મી એક શાહુકારના દીકરાની વહુ. બીજી વાર્તા સંગતિ છે 245મી વાર્તા રસખાન સૈયદ પઠાણ, એમાં શ્રીનાથજીના વદનના માધુર્યનું વર્ણન આવે છે. એવી જ રીતે છે કે નયનમ મધુરમ, એટલે શ્રીનાથજીના નયન મધુર છે. એવા નયનોની મધુરતાનો અનુભવ 84 વૈષ્ણવમાંના 81માં વૈષ્ણવ સુરદાસજીને થયેલો છે. એવી જ રીતે હસિતમ મધુરમ, એટલે પ્રભુનું હાસ્ય મધુર છે. તેમાં 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈની વાર્તા, તેમાં વર્ણન આવે છે કે પ્રભુ એમની સામે મંદ મંદ મુસ્કાઈને સ્મિત કરી રહ્યા છે. ત્યારબાદ છે હૃદયમ મધુરમ, એટલે પ્રભુ પોતાના ભક્તો કરતા કંઈ પણ પ્રિય નથી, પ્રભુનું હૃદય મધુર છે. અને એ હૃદયની મધુરતાનો અનુભવ 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયાશાલ ક્ષત્રિય આગ્રાના, એમને થયેલો છે. આ કનૈયાશાલ ક્ષત્રિયના હૃદય ઉપર કદાચ મહાપ્રભુજી એમના ચરણારવિંદ ધર્યા હતા, એમને માર્ગના સિદ્ધાંતો હૃદયારૂઢ થયા હતા. ત્યારબાદ છે ગમનમ મધુરમ, પ્રભુનું ગમન મધુર છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા બીજી કૃષ્ણ ભટ્ટ વાર્તા પ્રસંગ 8. એવી જ રીતે 252 વૈષ્ણવ વાર્તા 250મી ચતુર્બુદ્ધદાસજીની, તેમાં પણ ગમનમ મધુરમનો ખૂબ સુંદર પ્રસંગ આવે છે. પ્રભુ ઝાડ ઉપરથી ઠેકડો મારીને પધારતા હોય છે તો એમની કાચનીનો ટુકડો એમાં લટકેલો રહે છે, એ ગમનમ મધુરમમાં પ્રસંગ આવે છે. ત્યારબાદ છે મધુરાધિપતે રખિલમ મધુરમ. આ સ્વર્ગલોક, પાતાળલોક અથવા તો ત્રિલોક જ નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિ પરબ્રહ્મમાંથી જ પ્રગટ થયેલી છે અને પરબ્રહ્મ પૂર્ણ માધુર્ય રસરૂપ છે.
આપ જ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ રસ છે. તેવા રસના એક બુંદની કણિકા માત્રમાં આ સમગ્ર સૃષ્ટિ આનંદનો અનુભવ કરી રહી છે. જેમ મિશ્રી એટલે કે સાકર ચારે તરફથી મધુર છે, તેમ પ્રભુનું સર્વાંગ, સર્વલક્ષણ, સર્વલીલા જે કંઈ છે તે સર્વ માધુર્યપૂર્ણ છે, સર્વ ઉપમા લાયક છે. પ્રભુ વિશે કોઈની પણ ઉપમા આપવી શક્ય નથી. સૃષ્ટિના આધ્યાત્મિક આધિદૈવિક જે રસો વૈસ છે તે સર્વ પ્રભુના સ્વરૂપમાંથી જ પ્રગટ થયા છે. પ્રભુ અખંડ વિરુદ્ધ ધર્માશ્રય એકકાલ વિચ્છિન્ન સર્વલીલા કરવાનું સામર્થ્ય ધરાવનારા છે. તેથી અનેક અવતારના સ્વરૂપોમાં પણ આ સામર્થ્ય નથી. પુષ્ટિ માર્ગમાં રસરૂપ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ દ્રષ્ટિદાન, હૃદયદાન, ચરણદાન વગેરે સ્વરૂપે રસદાન કરી કૃપાની વર્ષા કરી રહ્યા છે. આપનું સર્વાંગ મધુર છે. એટલે કહ્યું મધુરાધિપતે રખિલમ મધુરમ. અને મધુરાધિપતે રખિલમ મધુરમમાં વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 88મી. લીલામાં નામ છે કૃષ્ણપ્રિયા. એક વૈષ્ણવ જેને પલંગની સામે આત્મનિવેદન કરાવવામાં આવ્યું હતું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, એવી જ રીતે બીજા શિક્ષાપત્રમાં પણ પ્રભુના આવા માધુર્યનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. પ્રિય રસિકજનો, શ્રી હરિરાયજીએ બીજા શિક્ષાપત્રમાં યશોદોત્સંગ લાલિતના બાલ સ્વરૂપનું ષોડશ શ્રૃંગાર સહિત ખૂબ સુંદર વર્ણન કર્યું છે. કારણ કે અત્યારે આપણે મધુરાષ્ટક રસપાન કરી રહ્યા છીએ, જેમાં કહ્યું છે ને, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. અહીં કહે છે કે વાંકડિયા ગુચ્છાદાર કેશની વેણી ગૂંથી છે, તેમાંથી વાળના ઝુલ્ફા આમ તેમ ઉડી રહ્યા છે. કેશમાં મોતીની અલકાવલીઓ શોભે છે, લલાટમાં કસ્તુરીનું તિલક અને તિલકની મોતીની લર શોભે છે. કપોલ પર કમલપત્ર છે, કર્ણમાં ધરેલા કુંડળનો પ્રકાશ કપોલ પર પડે છે. હળપચીએ હિરલો ઝગમગે છે, નેત્રમાં અંજન છે, નેત્રની બાજુમાં મશીબિંદુ શોભે છે, અધરોષ્ટમાંથી લાળ સ્રવે છે, મુખારવિંદમાં અંગૂઠો ધર્યો છે, હૃદય પ્રદેશ પર મોતી અને સુવર્ણની માળાઓ તથા વાઘનખ શોભે છે. ભરાવદાર ઉદર છે, શ્રી હસ્ત પર રત્નજડિત બાજુબંધ અને કંકણ છે, દશેય આંગળીઓમાં રત્નજડિત વીંટીઓ છે, કટી પર કંદોરો છે, ચણારવિંદમાં નુપુર છે, દશનખ ચંદ્ર પ્રકાશે છે, આ દિગંબર છે. પ્રભુની આ સ્વભાવ અને લીલાનું વર્ણન કરતા કહે છે કે પોતાના પ્રતિબિંબને જોઈને હસે છે. હસિતમ મધુરમ. શ્રી અંગ પર પંક અંગરાગ લાગ્યો છે, મુગ્ધ શિરોમણીની જેમ કેવળ બાળ લીલા કરવામાં તત્પર છે. કોટી કંદર્પ લાવણ્યરૂપ છે, વ્રજ ભક્તોના માનને હરનારા છે, પરમાનંદ આપનારા છે, સર્વ દુઃખ દૂર કરનારા છે, દયાનિધિ છે, ભક્તના વચન સિદ્ધ કરનારા છે, ભક્તની અહંતા મમતાનો નાશ કરી પોતાનામાં નિરોધ કરાવનારા છે, ભક્તના ગૂઢ ભાવપૂર્ણ રસાત્મક છે, ક્ષણે ક્ષણે વિલક્ષણ સ્વરૂપે દર્શન આપનારા છે. આવા પ્રભુની સેવા કરવાની શિખામણ અહીં આપવામાં આવી છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવા પ્રભુ આપણે ઘેર પધાર્યા છે. તેમની સેવા સાવધાનતાથી કરવી, અપરાધનો ડર રાખીને સેવામાં સાવધાન રહેવું, સેવા સિવાયના સમયમાં બુદ્ધિપૂર્વક શુદ્ધ ભાવથી પ્રભુના આ સ્વરૂપનું, સ્વભાવનું અને લીલાઓનું ચિંતન કરવું. તેથી નિરોધ સિદ્ધ થતા માનસી સેવા સિદ્ધ થશે. વાલા વૈષ્ણવો, આપણે કહીએ છીએ ને, નંદ નંદન સખી સુંદર વાલો, ચિંતન તેનો કરીએ જી, ત્રિવિધ તાપવા મેં સંસારી, લોક લાજ નવ ધરીએ જી. આપણે આ ચિંતનનું ધોળ તો બોલીએ છીએ, પરંતુ શું તેનું ચિંતન કરીએ છીએ ખરું? એનું કેવળ મુખથી રટણ થાય છે. એના પરિણામે
એ સ્વરૂપ આપણા હૃદયની અંદર બિરાજતું નથી. આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ, મુખથી તેનું રટણ કરીએ છીએ, પણ હૃદયથી એનું ચિંતન થતું નથી. માટે શ્રી વલ્લભનું એ અલૌકિક સ્વરૂપ આપણા હૃદયમાં આવિર્ભૂત થતું નથી. આપણે મધુરાષ્ટકનો પાઠ કરીએ છીએ, પરંતુ એમાં રહેલી રસરૂપ લીલાનું ચિંતન કરતા નથી, કે જેના કારણે એ પાઠ આપણને હૃદયારૂઢ થતો નથી, આત્મામાં એ રસ અનુભૂતિ થતી નથી. આપણે યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ અને અષ્ટાક્ષર અને પંચાક્ષરનો પણ માળા કરીએ છીએ, પરંતુ શું આપણે એ અર્થના અનુસંધાન પૂર્વક સ્મરણ કીર્તનની જેમ કરીએ છીએ ખરી? અહીં શ્રી હરિરાયજી આપણને કહે છે કે અર્થના અનુસંધાન પૂર્વક સ્મરણ કીર્તન કરવું જોઈએ. એટલે જ આપણે સત્સંગ કરીએ, તેમાં કીર્તન પણ હોય, પદ પણ હોય, કથા પણ હોય. આ બધું હોય ને ત્યારે અનેરો આનંદ આવે. વહાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી શ્રી હરિરાય મહાપ્રભુજીએ વૈષ્ણવોના કર્તવ્યો દર્શાવતા કહ્યું છે કે વૈષ્ણવોએ વાણીનો સંયમ રાખવો, સેવા દ્વારા લીલા ભાવના અને ભાવભાવના કરવી, અનુસરમાં ભાવભાવના કરવી, સેવા ચિત્ત પરોવીને કરવી, ભાવભાવના કરવા માટેની આપણી યોગ્યતા છે કે નહીં તેનું પણ આત્મચિંતન કર્યા કરવું, વૈષ્ણવોની સેવા કરવી. જ્ઞાનનો અભાવ હોય તો પૂર્ણાનંદનો અનુભવ થતો નથી. શ્રી મહાપ્રભુજીમાં, શ્રી ઠાકોરજીમાં અને ભગવદીઓમાં શુદ્ધ ભાવ રાખવો જોઈએ, દ્રઢ આશ્રય હોવો જોઈએ. મન, વાણી અને કર્મથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ. કોઈ પણ પ્રકારની ફળની આશા રાખ્યા વિના શ્રી ઠાકોરજીના સેવા સત્સંગ સ્મરણ કરતા રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ આસક્તિ રાખનારા, સેવા સ્મરણમાં તત્પર, કામ ક્રોધ વિનાના નિરપેક્ષ ભગવદીઓનો હંમેશા સત્સંગ કરવો જોઈએ. આવો સત્સંગ ફલરૂપ છે. સાધન સામગ્રીની શુદ્ધિ માટે દૈન્ય જરૂરી છે. દૈન્યથી પ્રભુ પ્રસન્ન થાય છે. દૈન્યથી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થતાં પ્રભુનો સાનુભવ થાય છે અને જગત લીલામય જણાય છે. દૈન્યને લઈને ઈર્ષા થતી નથી. વાલા વૈષ્ણવો, આ રીતે પ્રથમ શ્લોકનું આપણે ભાવ દર્શન કર્યું. મધુરાષ્ટકના પ્રથમ શ્લોકનો ભાવ દર્શન કર્યું. હજી એક મધુરાષ્ટકની ટીકા બિરાજે છે કે જેમાં નિકુંજ લીલાનું વર્ણન છે, પરંતુ અત્યારે આપણે એક જ પુસ્તકમાંથી લઈ રહ્યા છીએ. પછી બીજો સત્સંગ આપણે નિકુંજ લીલાને અનુરૂપ લઈશું. અત્યારે આપણે વાર્તા સંગતિ જોઈ, તેમાં ફક્ત વાર્તાના નામ લીધા છે. જ્યારે જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે એક એક નામના ખુલાસા સાથે સત્સંગ કરીશું. કારણ કે અગાઉ પણ આપણે અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ અને હસિતમ મધુરમ આ બધા નામોનું વાર્તા સંગતિ વિસ્તારથી આપણે લીધી હતી, એટલે આપણે એ પણ લઈશું. પરંતુ અત્યારે આપણે 9 દિવસનું પારાયણ કરી રહ્યા છીએ, એટલે ફક્ત વાર્તા સંગતિમાં કઈ કઈ વાર્તાનો સમાવેશ થાય છે એ લીધું છે. અને મારી અનુકૂળતાએ હું કોમ્યુનિટી પોસ્ટમાં પણ આ મધુરાષ્ટકની જે PDF બનાવેલી છે તેના ફોટા છે, જેમાં વાર્તા સંગતિ વાર્તાના નંબર સહિત લખેલી છે, તે પણ હું આપની સાથે શેર કરીશ. અને આ બધું આમાં શું કીધું છે કે દૈન્યતા જરૂરી છે. દૈન્યતાથી પ્રભુ સાનુભવ જતાવે છે, નિસાધનતાથી પ્રભુ સાનુભવ જતાવે છે. તો હવે આપણે એક સાનુભવનો પ્રસંગ લઈએ અને ત્યારબાદ સત્સંગને વિરામ આપીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવોએ અગાઉનો સત્સંગ અહીં પાછળ એડ કરીશ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ, તેની રસ અનુભૂતિ કરી શકીએ એવી કૃપા કરો. હે શ્રી વલ્લભ, અમે સદા સેવા સત્સંગ સ્મરણ માટે આતુર રહીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, સાનુભવનો પ્રસંગ એડ કરું છું, માટે જોડાયેલા રહેજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં તો શંકા પણ ફલરૂપ બને છે. જીनको સંદેહ કરો બાત ચિત્ત મેં ધરો, પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. એટલે
અહીં આજે આપણે સ્વપ્નમાં સાનુભવની વાત કરી રહ્યા છીએ, તે વિશે સત્સંગ કરી રહ્યા છીએ. તો ઘણાના મનમાં પ્રશ્ન થાય કે શું ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે? તો તેનો જવાબ છે હા. અને શું તે સાચું હોય? તો આવી શંકા કરવી નહીં. છતાં પણ સાચું હોય તેના પુરાવાઓનું ભાવદર્શન આપણે કરીશું. સ્વપ્નમાં સાનુભવની વાત થતાં જ શ્રી સ્વામિનીજીની જલ્પના ચિત્તમાં આવે છે, કારણ કે શ્રી ઠાકોરજીના વિરહમાં શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા છે ને, એમાં શ્રી ઠાકોરજીના 64 નામોનું ભાવદર્શન છે. અને આ નામો રાત્રે સૂતી વખતે બોલવાથી, મનન ચિંતન કરવાથી, શ્રી સ્વામિનીજીની કૃપાથી શ્રી ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે છે. તો ચાલો પહેલા સ્વપ્નમાં સાનુભવનો પ્રકાર સમજીએ અને ત્યારબાદ આ પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવાનનો સુંદર અનુભવ કયા બે પ્રકારે થાય છે? શ્રી ઠાકોરજીનો સ્વપ્નમાં થતો સાનુભવ શું સાચો હોય છે? તો આવી શંકા ન કરવી. છતાં પણ શંકા થાય ને તો તેનું સમાધાન પણ છે. તો ચાલો આજે આપણે ભાવદર્શન કરીએ કે સ્વપ્નમાં શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નરસિંહ મહેતાએ એક પદ ગાયું છે. સ્વપ્ન સાચા કહો શૈલધર શામળા, પ્રણમો હું પ્રાણપતિ પાણી જોડી. પ્રયુ ચટુ પશુ જેમ માય પૂઠે ફરે, તેમ ફરે નરસૈયો નાથ જોડી ત્રોડી. પ્રિય રસિકજનો, ભગવાન જેને પ્રત્યક્ષ અનુભવ કરાવે છે ને, તે તો બહુ જ ભાગ્યશાળી છે. પણ ભગવાન કોઈને સ્વપ્ન દ્વારા અનુભવ કરાવે, દર્શન આપે તો હાસ્ય, સ્પર્શ, આલિંગન, વાર્તાલાપ વગેરેનું સુખ પણ આપી શકે છે. તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાનનો અનુભવ બે પ્રકારે થાય, એક પ્રત્યક્ષ અને બીજું સ્વપ્નમાં, એટલે કે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ અનુભવ ભક્તને થાય ને તે પ્રમાણ બળ, અને સ્વપ્નમાં અનુભવ થાય એ કેવળ પ્રમેય બળ હોય છે. પ્રમેય બળ એટલે ભગવાનની કૃપા. શ્રી પ્રભુ નિજેચ્છાથી સ્વપ્નમાં પધારી દર્શન અનુભવ કરાવે છે. જે મહદ ભગવત કૃપા સમજવી. ચાલો આપણે ઉદાહરણથી સમજીએ. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી પ્રભુચરણ સાક્ષાત પૂર્ણ અવતાર છે. છતાં એક સમયે શ્રીનાથજીએ એમને સ્વપ્નમાં સુખનો અનુભવ કરાવ્યો. તેના અનુસંધાનમાં આપશ્રીએ સ્વપ્ન દર્શન નામે ગ્રંથ રચ્યો હતો. પ્રત્યક્ષમાં શ્રીજીને જે કંઈ વિનંતી કરીએ તેનો અનુભવ શ્રીજી કરાવે, પરંતુ સ્વપ્નમાં તો શ્રીજી નિજેચ્છાથી પ્રેમપૂર્વક સ્વયં પધારીને સુખનો અનુભવ કરાવે છે. તેથી ભગવત પ્રીતિ ગાઢ બને છે. ભક્ત કવિ નરસિંહ મહેતાને પણ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રત્યક્ષ અનુભવ થયેલો. આ સુખદ અને મીઠા સ્વપ્નનો અનુભવ વર્ણવા નરસિંહ મહેતા ગાય છે. સ્વપ્ન સાચા કહો શૈલધર શામળા, પ્રણમો હું પ્રાણપતિ પાણી જોડી. પ્રચરુ ચટુ પશુ જેમ માય પોઠે ફરે, તેમ ફરે નરસૈયો નાથ ત્રોડી. વ્રજમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવકની એક શક્રાણી હતા. તેઓ શ્રી ગુસાઈજીમાં જ સ્વરૂપાસક્ત હોવાથી એક સમયે એકાંતમાં શ્રી ગુસાઈજી સમક્ષ પોતાની કામના પૂર્ણ કરવા વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હાલમાં અમો આચાર્ય રૂપે પ્રગટ થયા છીએ, તેથી વેદ મર્યાદાનું પાલન કરવું જોઈએ. હમણાં તું ઘેર જા, તારો મનોરથ કોઈ કાળે ઘેર બેઠા જ પૂર્ણ થશે. એટલે શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર આ ક્ષત્રાણી ઘેર ગઈ અને ત્યારબાદ એક દિવસ સ્વપ્ન દ્વારા શ્રી ગુસાઈજીએ તેની મનોકામના પૂર્ણ કરી. તેના મનોરથના પરિણામે ગંગાબાઈ નામે એક પરમ ભગવદ્ય પુત્રીનો જન્મ થયો, જે શ્રી ગુસાઈજીની શ્રીનાથજીની કૃપાપાત્ર અંતરંગ સેવકીની થઈ અને તેણે શ્રી વિઠ્ઠલ ગિરધરણ છાપના અનેક પદોની રચના કરી.
શ્રીમદ ભાગવત દશમ સ્કંધમાં 62મા અધ્યાયમાં જણાવ્યા અનુસાર શ્રી ભગવાનના પૌત્ર અનિરુદ્ધ સાથે બાણાસુરની પુત્રી ઉષાનો સ્વપ્ન દ્વારા સમાગમ થયો હતો. બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડના સ્વપ્ન અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના નંદરાયજી પ્રતિ સ્વપ્નમાં સુખ અનુભવનો મહિમા વર્ણવતા અનેક વચનો કહ્યા છે. શ્રી હરિનો સ્વપ્ન દ્વારા થયેલો સંબંધ તથા સ્વપ્ન સત્ય જ સમજવા. શ્રીમદ ભાગવતજીના ગજેન્દ્ર મોક્ષ પ્રસંગમાં સુખદેવજી કહે છે કે ગજેન્દ્ર મોક્ષના પાઠથી કલિમલ તથા દુઃસ્વપ્નોનો નાશ થાય છે. શાસ્ત્ર વચન છે કે સ્વપ્નમાં લીધેલું ભગવદ નામ સઘળા પાતકોને ભસ્મ કરી નાખે છે. જો સ્વપ્ન અસત્ય હોય તો સ્વપ્નમાં લીધેલા ભગવદ નામથી પાપો બળે જ કેમ? શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધના 4થા શ્લોકમાં આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી વિષ્ણુ સત્ય સંકલ્પ છે અને આપે ફળદાન કરવા વિચાર્યું હશે તે અન્યથા કદી કરશે નહીં, અને ફળદાન કરવા ધાર્યું હશે તો તે કરશે જ. શ્રી સર્વોત્તમ સૂત્રમાં શ્રી ગુસાઈજી સત્ય પ્રતિજ્ઞાય નમઃ અને શ્રી મહાપ્રભુજીનું નામ કહે છે. શ્રી મહાદેવજીએ સ્વપ્નમાં વિશ્વામિત્ર ઋષિને રામ રક્ષા કરવાની આજ્ઞા કરી હતી, જે જાગૃત અવસ્થામાં પણ યથાવિધિ સ્મૃતિમાં જળવાઈ રહેલી. રાજા હરિશ્ચંદ્રે સ્વપ્નમાં વિશ્વામિત્ર ઋષિને રાજ્ય આપવાનો સંકલ્પ કર્યો હતો. તે વચનો જાગૃત અવસ્થામાં પણ પૂર્ણ કરી બતાવ્યા હતા. આમ મહાપુરુષોના સ્વપ્નો વચનો પણ સત્ય જ માનવા. શ્રી ભગવાને વેદવ્યાસજીને સમાધિમાં ચતુશ્લોકી ભાગવત જણાવ્યું અને તે ઉપરથી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી હતી. જ્યાં સુધી શ્રી હરિના ભક્તો આ સંસારમાં છે ત્યાં સુધી શ્રી હરિ દિવ્ય ચક્ષુ આપી સ્વ અનુભવ કરાવતા નથી. કદાચિત પ્રત્યક્ષ દર્શન આપે તો અલૌકિક સ્વરૂપની અવધારણ કરવા જીવમાં સામર્થ્ય પણ નથી. વળી સંસારમાં રહેલો જીવ સ્વ અનુભવની વાતો સર્વત્ર કહેતો ફરે અને આમ જીવનો અનિષ્ટ પણ થવા સંભવ છે. વળી શ્રી પ્રભુને ભક્તો પ્રિય છે ને ભક્તોને મળવા શ્રી ભગવાન સદા તત્પર રહે છે, પરંતુ ભક્તો નિજ ઈચ્છાથી ક્યારેક સ્વ અનુભવ ગોપ્ય રાખે છે. જેવી રીતે લોખંડની પેટીમાં વસ્ત્ર લપેટીને પારસમણી મૂક્યો હોય તો મૂકનાર વ્યક્તિ તો જાણે છે કે આ પારસમણીના સ્પર્શથી લોખંડની પેટી સુવર્ણમય બને તેમ છે, પરંતુ જગતમાં લોકોને ખબર પડી જાય તો આ પારસમણી લૂંટાઈ જાય, માટે વસ્ત્રમાં લપેટી રાખીને તેના સુખનો આનંદ માણે છે. ભક્ત બોડાણાની સ્ત્રી ગંગાબાઈને પ્રભુએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે તારી સવા વાલની સોનાની વાડીથી અમે કાલે તોલાઈશું, જે ને બીજે દિવસે તોલાયા પણ ખરા. શ્રી મહાપ્રભુજીના પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્નમાં શ્રી ઠાકોરજીએ પ્રસાદી ઉપરણો, તુલસીજીની કંઠી, કેળી, બાલગુટી, ગૌમુખી અને માલાજી શ્રી મહાપ્રભુજીને અંગીકાર કરાવવા માટે આપ્યા હતા. જે જાગ્યા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીને પ્રત્યક્ષ પ્રાપ્ત થયા. પૂરણમલ ક્ષત્રિયને શ્રી ગિરિરાજજી ઉપર નૂતન મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા સાક્ષાત શ્રી ગોવર્ધનજીએ સ્વપ્નમાં કરી હતી. તદ અનુસાર પૂરણમલે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું હતું. આમ સ્વપ્નમાં થયેલી આજ્ઞા અને જાગૃત અવસ્થામાં થયેલ પ્રત્યક્ષ અનુભવમાં કોઈ ભેદ નથી. ધ્યાન આપજો. સ્વપ્નમાં થયેલી આજ્ઞા અને જાગૃત અવસ્થામાં થયેલ પ્રત્યક્ષ અનુભવમાં કોઈ ભેદ નથી. શ્રી મહાપ્રભુજીના સેવક રામાનંદ પંડિત તેમણે વાણીથી કરેલા વૈષ્ણવોના અપરાધના કારણે શ્રી મહાપ્રભુજીએ તેમનો ત્યાગ કર્યો. આમ છતાં શ્રીનાથજીએ તેમનો અંગીકાર કર્યો છે. શ્રી ગુસાઈજીના એક સેવકને થયેલી શૂળીની સજા સ્વપ્ન દ્વારા પૂર્ણ કરી તેના પ્રારબ્ધ ક્ષણમાં નિવૃત્ત કરી દીધા, માટે સ્વપ્ન દ્વારા પણ શ્રી હરિની સાનુભવતા સદા સત્ય જ હોય છે, એમાં સંશય રાખવો નહીં. વાલા વૈષ્ણવો, આપણે સ્વપ્નમાં થતા સાનુભવની વાત કરી રહ્યા છીએ. એક એવું અદ્ભુત સ્તોત્ર છે, એટલે કે અદ્ભુત શિક્ષાપત્ર છે કે જેનું મનન ચિંતન રાત્રે સૂતી વખતે કરવાથી શ્રી ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે છે
અને આ પ્રત્યક્ષ અનુભવ આપ કરશો. દરરોજને માટે આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરશો ને ખૂબ જ દીનતાપૂર્વક, શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક, તો આપને જરૂરથી સ્વપ્નમાં શ્રી ઠાકોરજીનો સાનુભવ થશે. કારણ કે આ 12મા શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની જલ્પના છે. એટલે શ્રી સ્વામિનીજીએ વિરહમાં, શ્રી ઠાકોરજીના વિરહમાં આ નામો કહ્યા છે. તો ચાલો આજે આપણે વ્રજભાષામાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરીશું. અગાઉ આપણે ગુજરાતીમાં લીધેલું છે, આજે આપણે વ્રજભાષામાં કરીશું. કારણ કે શ્યામ સુંદર સ્વયં એમ કહે છે, આપણા શ્રી ઠાકોરજી સ્વયં કહે છે કે મને વ્રજભાષા ખૂબ જ વાલી છે. તો ચાલો તેનું મૂળ પાઠ કરીએ. बड़े शिक्षा पत्र 12 अब 12वां शिक्षा पत्र कहते हैं. श्री स्वामिनी जी के वाक्यन की भावना अहर्निश करनी सो निरूपण करत है. ऊपर कहे चतुष्टय प्रकार सिद्ध भय पीछे कौन भांति अनुभव होय सो आगे शिक्षा पत्र में कहत है. એટલે 11મા શિક્ષા પત્રમાં દુઃખ ભાવન કઈ રીતે કરવું, સત્સંગનો પ્રકાર દર્શાવ્યો છે. અને એ પ્રમાણે કર્યા પછી આ નામોનું મનન ચિંતન કરવાથી ઠાકોરજી સાનુભવ જતાવે છે. તો ચાલો તેનો પાઠ કરીએ. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગ શ્રીમદ આચાર્ય રૂપિત. वारंवार चित्त में श्री स्वामिनी जी के वचन विप्रयोगात्मक हा नाथ, हा प्रिय, हा रमण, कहाँ हो, हा महाभुज, आपकी दीन दासी मैं हूँ, इनको दर्शन दे हो इत्यादि भावनीय है. कहते जो यह मार्ग विरह ताप के क्लेश सहित श्रीमदाचार्य जी ने निरूपण कियो है. दर्शनम देहि गोपीश गोकुलानंददायक गोविंद गोपवनिता प्राणाधीप कृपानिधे. हे गोपीजन के ईश, हे गोकुल यानी धेनुकुल अथवा भक्तकुल को आनंद देवे वारे, हे गोविंद, हे ब्रज भक्तन के प्राणपति, हे कृपा के भंडार, दर्शन दे हो. गोपाल पालित व्रज निज व्रज सुखाम्बुधे परमानंद नंदादि रुचिरो संगलालित. हे गोपाल, गायन के पालन करवे वारे, हे व्रज भक्तन के पालनहार, हे अपने व्रज अथवा अपने भक्तन के समूह के सुख के समुद्र रूप, हे परमानंद रूप, हे श्री नंदराय जी आदि की रुचिर गोद में खेलवे वारे, हमको दर्शन देहु. यह पूर्व श्लोक को संबंध 15वें श्लोक ताई चलेगो. सदानंद निजानंद समुदाय प्रदायक दामोदर दयार्द्रार्द्र दीनानाथ दयापर. हे सदा आनंद रूप, हे निज भक्तन को आनंद समुदाय के देवे वारे, हे दामोदर भक्तवश्य, हे दया करी के जो आर्द्र है विनके ऊपर आद्र, हे दीनता को प्राप्त भक्तन के चारों ओर तैनात यानी रक्षक, हे दया पर. पुरुषोत्तम सर्वांग रुचिर प्रेम पूरित अनंग रूप परम प्रिय गोपवधूपते. हे पुरुषोत्तम, हे सर्वांग में सुंदर, हे प्रेम करी के पूरित, हे कामदेव के समस्त रूपते उत्कृष्ट, हे प्रिय अथवा हे गोपवधू के पति, हमें दर्शन दे हो. व्रजावलंब सुकटे लंबकेश कलानिधे विरहार्ति हरस्वीय मनोहरण तत्पर. हे व्रज के आलंबन सुंदर कटिवारे, हे लंबाईमान केशवारे, हे कला के निधि रूप, हे विरह की आरती को हरवे वारे, हे स्वीय अपने भक्तन के मन को हरवे में तत्पर,
हमें दर्शन देहो। मनो विनोद भावाब्दे भाववत् हृदय स्थित चंचलीकृत चित्त स्वभावांदोलित रूप द्रुप। हे मन के विनोद रूप, भाव के समुद्र और भाव वारे का हृदय में विराजवे वारे, तथा भक्तन को चंचल कियो है चित्त जिनने, और अपने भक्तन के भाव करी के आंदोलित रूप को धारण करवे वारे हमें दर्शन दीजिए। महामुग्ध सदा दुग्ध पान तत्पर मानस नवनीता लिप्त मुख पयो बिंदु युताधर। हे महामुग्ध, हे सदा दुग्ध पान में तत्पर मन वारे, हे नवनीत करी झारियो और लिप्त मुख वारे, हे दुग्ध बिंदु करी के युक्त अधर वारे हमें दर्शन दे हो। अलकावृत वदन मदनाधिक सुंदर कपोल विलस द्राग कस्तूरी तिलकांचित। हे अलग करी के व्याप्त वदन वारे, हे कामदेव ते अधिक सुंदर, हे कपोल में शोभित रंग वारे, हे कस्तूरी के तिलक करी के पूजित हमें दर्शन देहो। सिंजनूपुर शोभाढ्य नख भूषण भूषित सघोष सूक्ष्म सुकटी विलसत क्षुद्र घंटिका। हे शब्दायमान नुपुर की शोभा करी के युक्त, हे नख के भूषण करी के शोभित, हे शब्द सहित सूक्ष्म कटी में शोभित क्षुद्र घंटी का वारे हमें दर्शन दे हो। राजत हृदय वैयाघ्र नख भूषण भूषित कंजलोचन लोलाक्ष विशालाक्ष विलक्षण। हे शोभायमान वाक नखान के भूषण सुभूषित, हे कमल सरीखे चपल नेत्र वारे, हे विशाल नेत्र करी के विलक्षण हमें दर्शन दे हो। दिनेक शरण स्वीय सर्व सामर्थ्य संयुत व्रजराज सुत स्वीय जननी कंठ भूषण। हे दिन के मुख्य आश्रय स्थान, हे अपने सर्व सामर्थ्य करी के संयुक्त, हे श्री नंदराय जी के पुत्र, हे अपनी माता श्री यशोदा जी के कंठ के आभूषण रूप, कंठ को ग्रहण करी के तेरवे वारे हमें दर्शन दे हो। हा कृष्ण हा सदानंद हा वृंदावन भूषण हा नंद राज तनय हा यशोदांक खेलन। हा फल फलात्मक, हा सदा आनंद रूप, हा वृंदावन के भूषण, हा श्री नंदराय जी के पुत्र, हा श्री यशोदा जी के अंक में खेलवे वाले हमें दर्शन देहु। हा गोपिकेश हा नाथ हा गोकुल पुरंदर हा हा व्रज जनार्तिघ्न हा हा निसाधनाधिप। हा गोपिका के ईश, हा नाथ, हा गोकुल के इंद्र, हा हा व्रजजन की आरती को हरवे वारे, हा हा निसाधन जन की अधिक रक्षा करवे वारे हमें दर्शन दे हूँ। हा हा नंदादि सर्वस्व हा हा नंगन मांकुर हा निरालंबनालंब हा हांधलकुटी प्रिय। हा हा श्री नंदराय जी आदि के सर्वस्व, हा हा कामदेव के नवीन अंकुर रूप, हा आलंबन यानी आश्रय रहित के आलंबन रूप, हा हा अंध के लकुटी प्रिय हमें दर्शन दे हो। एवं विधानी सततम
જલ્પિતાની મુહુર્મુહુ અવગત્ય ચ ભાવેન भावनीयान्यहर्निशम्। ऐसे श्री स्वामिनी जी निरंतर जल्पना करत है, सो वारंवार भाव सो जानी के अहर्निश तिनकी भावना करनी। એટલે આ શિક્ષાપત્રનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીનો અનુભવ સ્વપ્ન દ્વારા થાય છે એવું વડીલ વૈષ્ણવોના મુખે તેમજ વચનામૃતમાં પણ સાંભળેલું છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ की જય। શ્રી ગિરિરાજ ધરણ की જય। વાલા વૈષ્ણવો, અહીં કહ્યું હતું કે વૈષ્ણવના 4 કર્તવ્ય ગુણગાન, દુઃખ ભાવન, દૈન્ય અને ત્યાગ, આ રીતે સત્સંગ કરવાથી શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે। આવી જલ્પના વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ કરવાનો આ શિક્ષાપત્રમાં પ્રકાર દર્શાવ્યો છે। એટલે શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો પુષ્ટિ માર્ગ તાપ ક્લેશનો માર્ગ છે। એટલે વિરહ ભાવના દ્વારા સતત મનમાં ભગવત સ્મરણ કરવું જરૂરી છે। શ્રી સ્વામિનીજીએ પણ શ્રી ઠાકોરજીના વિરહમાં જે વચનો કહ્યા એમને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેમની ભાવના કરવી। બીજા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ કેવી રીતે કરાય તે શ્રી હરિરાયજી પ્રત્યક્ષ બતાવે છે। આ શ્લોકમાં એમણે શ્રી ઠાકોરજીના 64 નામોનું સ્મરણ કરતા વિરહ ભાવના પૂર્વક શ્રી ઠાકોરજીને દર્શન આપવા વિનંતી કરી છે। 64 નામો એટલા માટે છે કે 4 સ્વામિનીજી અને એમના 16 શ્રૃંગાર મળી કુલ 64 નામ થાય છે। એમ સૂચવ્યું કે શ્રૃંગાર રસમાં 2 દલ, સંયોગ અને વિપ્રયોગ। સંયોગ સિદ્ધ થયા પછી વિપ્રયોગ પણ સિદ્ધ થવો જોઈએ, તે વિના પણ શ્રૃંગાર રસનો અનુભવ થાય નહીં। તેથી 4 સ્વામિનીજી શ્રી ઠાકોરજીના સંયોગ રસના અનુભવ પછી વિપ્રયોગ રસના અનુભવ માટે વિરહતાપપૂર્વક શ્રી ઠાકોરજીને દર્શન આપવા વિનંતી કરે છે। 64 ભગવદ નામોમાં 50 નામ સંયોગાત્મક ભાવના છે, 14 નામ વિપ્રયોગાત્મક ભાવના છે। શ્લોક 13 થી 15માં છે આ 64 નામો દ્વારા શ્રી ઠાકોરજીના ગુણ, લીલા અને સ્વરૂપનું સ્મરણ થાય છે। અને છેલ્લા શ્લોકમાં શરીરાયજી સમજાવે છે કે શ્રી ઠાકોરજીના નામોનું રટણ, સ્મરણ વિરહતાપૂર્વક શ્રી સ્વામિનીજીની કૃપાથી કરવામાં આવે ત્યારે હૃદયમાં શ્રી ઠાકોરજી સાથેનો ભાવ, સ્નેહ પ્રકટ થાય છે। ભાવથી ભાવાત્મા ભગવાન પ્રસન્ન થઈ પોતાનો અનુભવ કરાવે છે। માટે સદા આ ભગવત નામોનું રટણ વિરહતાપૂર્વક કરતા રહેવું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી હરિરાયજીએ દર્શાવેલા વિરહ ભાવનાનું અવલોકન કરીશું। શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર 12માં ખૂબ જ સુંદર રીતે વિરહનું વર્ણન કર્યું છે। જે રીતે ગોપીઓને શ્રી સ્વામિનીજીને એટલે કે રાધાજીને વિરહ થયો હતો અને તે કઈ રીતે ચિંતન કરતા તેનું વર્ણન અહીં શિક્ષાપત્ર 12માં આપેલું છે। આની પહેલા વ્રજભાષામાં શિક્ષાપત્ર 12મું કર્યું હતું। અહીં ગુજરાતી ભાવાર્થ સહિત શિક્ષાપત્ર 12મું વિરહ ભાવના માટે કરેલું છે અને તે વિથ લિરિક્સ અને ભાવાર્થ સહિત છે કે જેથી કોઈને પાઠ કરવો હોય તો કરી શકાય। આ શિક્ષાપત્રના વિવરણમાં પણ આવે છે કે જે કોઈ દરરોજ આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરે, રાતે સૂતા પહેલા પણ કરે અને એ ચિંતન કરતા કરતા આપણે સૂઈએ તો જરૂર આપણે ઠાકોરજી સાનુભવ જતાવે, સ્વપ્ન દ્વારા કે કોઈ પણ રીતે, અને આપણે પાઠ કરશું રોજ તો આપણને અનુભવ પણ થશે। એટલે અહીં આપણે પહેલા વિરહ ભાવનામાં શિક્ષાપત્ર 12મું જોઈશું ભાવાર્થ સહિત। શિક્ષાપત્ર 12મું। ભાવનીયં સદા ચિત્તે સ્વામિની જલ્પિતં મુહુ તાપકલેશૈર્યં માર્ગઃ શ્રીમદાચાર્ય રૂપિતઃ। શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા
અને તેમની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપ કલેશયુક્ત છે. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદિ રુચિરોત્સંગલાલિત. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા, મને દર્શન આપો. સદાનંદ નિજાનંદ સમુદાય પ્રદાયક દામોદર દયાદ્રાદ્ર દીનાનાથ દયાપર. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદ, હે દામોદર, હે દયાળ, હે દીનાનાથ, હે દયાપર, મને દર્શન આપો. પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત અનંગ રૂપ પરમ પ્રિય ગોપ વધુપતે. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવ નાય કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. વ્રજાવલંબ સુકટે લંબ કેશ કલાનિધે વિરહાતી હરસ્વીય મનોહરણ તત્પર. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહાર્તીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. મનોવિનોદ ભાવાપ્તે ભાવવત હૃદય સ્થિત ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપદ્રુપ. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તોના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો. મહામુગ્ધ સદા દુગ્ધ પાન તત્પર માનસ નવનીતા લિપ્ત મુખ પયો બિંદુ યુતાધર. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ, મને દર્શન આપો. અલકાવૃત વદના મદનાધિક સુંદર કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ, મને દર્શન આપો. સિંજનું પુર શોભાઢ્ય નખભૂષણ ભૂષિત સઘોષ સૂક્ષ્મ સુકટી વિલસત ક્ષુદ્ર ઘંટિક. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત
નાની સી કટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ, મને દર્શન આપો. રાજદ્રુદય વૈયાગ્ર નખભૂષણ ભૂષિત કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણ. સુંદર વાઘ નખના ભૂષણથી શણગારાયેલા ચપળ કમળ લોચનવાળા વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ, મને દર્શન આપો. દિનેક શરણ સ્વીય સર્વ સામર્થ્ય સંયુત વ્રજરાજ સુત સ્વીય જનની કંઠભૂષણ. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન નંદનંદન માતા યશોદાના કંઠના આભરણરૂપ પ્રભુ, મને દર્શન આપો. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદારાજ તનય હા યશોદાંક ખેલના હા ગોપિકેશ હા નાથ હા ગોકુલ પુરંદર હા હા વ્રજ જનાર્તિઘ્ન હા હા નિસાધનાધિપ હા હા નંદાદિ સર્વસ્વ હા હા નંગન વાંકુર હા નિરાલંબનાલંબ હા હા ધલકુટી પ્રિય. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદરાજતનુ હા યશોદોત્સંગ લાલિત હા ગોપીકેશ હા નાથ હા ગોકુલેન્દ્ર દેવ હા હા વ્રજ જનાર્તિ હર હા હા નિસાધનનાથ હા હા નંદાદિ સર્વસ્વ હા હા કામદેવ નવાંકુર હા હા અનાલંબ નાલંબ હા હા આંધળાની લાકડી રૂપ, મને દર્શન આપો. એવં વિધાની સતતમ જલ્પિતાની મુહોર્મુહુઃ અવગત્ય ચ ભાવેન ભાવનિયાન્યહર્નિશમ. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી. અહીં 13મા, 14મા અને 15મા શ્લોકમાં હા શબ્દ આવે છે. હા શબ્દ છે તે આરતી દર્શાવે છે, અને જ્યારે 2 વખત હા શબ્દ આવે છે એટલે હવે આરતી સહન થતી નથી, એવો આ વિરહના અનુભવનું સ્તોત્ર છે. હવે આનું ફળ શું, તે આનું શું મહત્વ છે તે આપણે એક પેરેગ્રાફમાં જોઈ લઈએ. શ્રી હરિરાય ચરણ દ્વાદશ શિક્ષાપત્રનો પ્રારંભ કરે છે. 12મા શિક્ષાપત્રમાં શ્લોકની સંખ્યા 16ની છે. 16ની સંખ્યા કેમ છે એનો થોડોક વિચાર આગળ કરીશું, એટલે કે આપણે પણ તે આવતા પાઠમાં જોઈશું. એનો વિષય છે વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કરી. વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ કરતા કરતા તે નામોનું જલ્પન કર્યું. એ જલ્પન આ શિક્ષાપત્રનો વિષય છે. આ બહુ અદ્ભુત શિક્ષાપત્ર છે. પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભકુળ એવી આજ્ઞા કરે છે કે જો તમારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય તો આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરજો. આ શિક્ષાપત્રના પાઠનું ફળ એક જ છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો અનુભવ અવશ્ય થશે. અનેક ભગવદીઓને આ અનુભવ સિદ્ધ વાત છે. તમારા રોજના સ્તોત્ર પાઠનો ક્રમ હોય એમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાનો ઉમેરજો. આ વાત મેં પણ જોયેલી છે. મારી પોતાની ફ્રેન્ડ દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે છે અને તેને પણ સ્વપ્નમાં ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો હતો. આ અનુભવની વાત છે. આ તો જે ભાવવાળા વૈષ્ણવ હોય તેને જ કહેવાની હોય છે. શક્ય હોય તો રાત્રે સૂઈ જતા પહેલા આ શિક્ષાપત્રનો પાઠ કરીને સૂઈ જજો. રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે. માટે સ્નેહેન યદિ રોચતે, જો તમને ગમે તો પ્રેમપૂર્વક બહુ સ્વસ્થતા
અને સાવધાનીથી એકાગ્રચિત્તથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરજો. આ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના છે. વિરહ ભાવના અને વિપ્રયોગ ભાવનાને સૌથી પહેલા આપણે થોડી સમજી લઈશું. આ સ્તોત્ર પાઠ માટે જ અલગથી રેકોર્ડ કરેલું છે. આપણે વિરહ ભાવના ડિટેલમાં આવતા પાઠમાં ચોક્કસ જોઈશું. તેમાં વિપ્રયોગ ભાવના, વિરહ ભાવનાનો શું ભાવ છે, આ ઠાકોરજીના બધા જ નામ છે એવા રસરૂપ છે, તે શા માટે જલ્પના કરે છે, અત્યંત સુંદર રીતે ખૂબ જ ડિટેલમાં તેનું વર્ણન આપેલું છે. એટલે આ નામ, આમાં જે નામ છે તેનો શું ભાવ છે, તેમાં શું લીલા કરેલી છે ઠાકોરજી, એ બધાનું વર્ણન આપને ડિટેલમાં આવતા પાઠથી ચાલુ કરીશું. ઇતિ શિક્ષાપત્ર 12મું ભાવાર્થ સહિત વિરહ ભાવના. હું પણ આપને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો દરરોજ આ સ્તોત્રનો પાઠ કરવો.